मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरू सदायनुप। बोलो स्वामीनारायण भगवाननी। वाला भक्तजनों, जय स्वामीनारायण। श्रीजी महाराज गढ़पुर में विराजमान था। भगुजी महाराजना हजूरी पार्षद अंगरक्षक महाराजनी साथे ज होय। આપણે ઘણા ચરિત્ર ગ્રંથોમાં પ્રસંગો સાંભળીએ, ભગુજીના પ્રસંગો ઓછા મળે, પણ એ બધી લીલાઓમાં ભગુજી મહારાજની સેવામાં સાથે હોય, નાની મોટી મહારાજની આજ્ઞા પાળવામાં એવા ઘણા પ્રસંગો મળે। મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા। વહેલી સવારે મહારાજ ઉઠ્યા અને સાદ કર્યો, છે કોઈ? એટલે તુરત ભગુજીએ કીધું, હા મહારાજ। ભગુજી જરા વાડામાં સંડાસના ખાડા બાજુ જરા જુઓ તો। બાજુમાં વાડો હતો, એમાં એક સંડાસ બનાવેલું। મહારાજ બહિર્ભૂમિએ ત્યાં જતા હોય, ક્યારેય મહારાજ આવું કહે નહીં, પણ આજે ભગુજીને તપાસ કરવાનું કીધું એટલે ભગુજી પણ આમ સમજી જાય। એટલે તુરત ભગુજી ફાનસ કરી અને વાડામાં ગયા અને ત્યાં સંડાસનો જે ખાડો હતો ત્યાં આમ જોયું। ત્યાં એક બુઢો દાદલ ખુલ્લી તલવાર લઈને ઊભો હતો, પણ ભગુજીને જોયા ને ત્યાં એના મોતિયા મરી ગયા। એને કોઈએ ઈર્ષા ભાવથી, દાદા ખાચરના ઈર્ષા ભાવથી, કે જ્યાં સુધી સ્વામિનારાયણ હોય ને ત્યાં સુધી દાદાની રક્ષા કરે છે, એટલે સ્વામિનારાયણને જ મારવા, એટલે મોટી લાલચ આપી અને આ એક વ્યક્તિને મોકલેલો। ભગુજી આ જોયું, પરબારી બોચી પકડી, તલવાર તો પડી ગઈ હેઠી પરબારી ભગુજીને જોઈને જ। ભગુજી એવા સુરવીર હતા કે મારી નાખશે। બોચી પકડીને ભગુજીએ કર્યો ઘા। ત્યાં મહારાજે કીધું, હા હા મારશો નહીં, એને જવા દો। તલવાર લઈ લીધી અને એને કાઢી મૂક્યો, કારણ કે આ બધું મોકલનારાને ઓળખે અને આને ઓળખે। પણ ભગુજીએ દાટી મારી, બહાર આ બાજુ આવ્યો છો? મહારાજ કહે છે એટલે જવા દઉં જીવ તો, પણ એનું તો આમ હૃદય બંધ થવાની તૈયારીમાં જ હતું ભગુજીને જોઈ। સિંહને જોઈ અને બકરીના શું હાલ થાય? અધમૂવી થઈ જાય। ભગુજી એને કાઢી મૂક્યો। ભગુજી સતત મહારાજની રક્ષામાં, સેવામાં ખબરદાર થઈને હોય અને મહારાજની નાની મોટી બધી સેવાઓ ભગુજી બહુ પ્રેમથી કરતા, એવા ભક્ત હતા। એકવાર મહારાજ જેતલપુરમાં બિરાજતા હતા। સવારે જાગી નિત્ય વિધિ કરી, પ્રેમી ભક્તોએ આપેલ પોશાક ધારણ કરી મહારાજ ઘોડેસવાર થઈ વાજતે ગાજતે જેતલપુરનો તળાવ કાંઠે જે મોલ છે ત્યાં પધાર્યા। ભગુજીએ છત્ર ધારણ કર્યું હોય, કુબેર સંઘ એ છડી પોકારતા હોય કુબેરસિંહજી,
અને આગળ સૌ સંતો ભક્તો ધૂન કીર્તન કરતા કરતા ચાલે. મહારાજ ઘોડેસવાર થઈને ત્યાં પધાર્યા. ત્યાં મોલમાં બાજુમાં એક આસોપાલવનું વૃક્ષ હતું. એમની નીચે ઓટો હતો. મહારાજ ઓટા ઉપર ગાદલું નાખેલું ઓછાડે સહિત એમની ઉપર બિરાજમાન થયા. તો કયો પાછળ મૂક્યો હોય. ઉત્તર મુખે મહારાજ બિરાજમાન થયા. એ વખતે સંતો વાડીમાંથી ફૂલના હાર બનાવી મહારાજને પહેરાવવા લઈ આવ્યા. આજે પણ એ જેતલપુરની વાડીનું નામ ફૂલવાડી છે. એમાંથી ફૂલ ચૂંટી સુંદર હાર તોરા બાજુબંધ વગેરે બનાવી સંતો લાવ્યા અને મહારાજનું પૂજન કર્યું. ફૂલના શણગાર કર્યા. એ વખતે વાડીમાંથી સીતાફળ લાવીને મહારાજની આગળ મેલ્યા. સારા મોટા મોટા આમ સીતાફળ એના ટોપલા ભરીને લાવ્યા હશે. મહારાજની આગળ મૂક્યા. જામફળ લાવ્યા એટલે લીલા ચરિત્રોમાં એવું લખાયું. એ વખતે જામફળ લાવ્યા અને ભગુજી પાળે સુધારીને મહારાજને જમાડ્યા. મહારાજની મરજી જોઈ જામફળ સારા હતા એટલે તુરત ભગુજી જામફળ ધોઈ અને વ્યવસ્થિત સુધારી અને મહારાજ પાસે લાવ્યા. આવા ઘણા ચરિત્ર પ્રસંગો આવે. એક સચ્ચિદાનંદ સ્વામી વાડીમાં હતા અને કેરી લાવ્યા. તો 8 કે 9 કેરી લાવ્યા. મહારાજની મરજી જોઈને ભગુજી કેરી ધોઈ અને લાવ્યા. સુધારતા જાય, મહારાજને આપતા જાય. દાદા ખાચર બાજુમાં હતા એટલે મહારાજ એક ચીર જમે ને એક ચીર દાદા ખાચરને આપતા જાય અને ભગુજી કેરી સુધારીને આપતા જાય. તો આ ભગુજી મહારાજમાં એવા હેતવાળા એટલે તુરત મહારાજની આમ મરજી ઈચ્છા જોઈ રુચિ જાણી જામફળ સુધારીને લાવ્યા અને મહારાજ જામફળ જમ્યા. પછી મહારાજ જામફળના ટોપલા હતા, સીતાફળના ટોપલા હતા. એટલે મહારાજ જામફળ સભા મોટી હતી બધા સંતોની ભક્તોની. મહારાજ આમ જામફળ સભામાં નાખે એટલે આવું સંતો વૈરાગી સંતો હોય પણ મહારાજના હાથની પ્રસાદી મળે ને. મહારાજના હાથનું જામફળ એટલે મહારાજ આમ સભામાં નાખે ઝીલી લે. હો જામફળ માટે આમ થોડી મને મળે એવું થઈ જાય. આ નિષ્કુળાન સ્વામી, ગોપાળાન સ્વામી, ગુણાતીતાન સ્વામી જેવા વૈરાગવાન સાધુઓ એ પણ આ પ્રસાદી લેવા માટે આમ તલપાપડ થાય. મહારાજ આવી રીતે આમ જામફળ મહારાજ આમ સભામાં ફેંકે, બધાય ઝીલે. પછી મહારાજ આવી રીતે સંતોને જામફળ આપ્યા. પછી એમ બોલ્યા મહારાજ કે હવે જેને ન આવ્યું હોય તે હાથ ઊંચો કરજો, નહીંતર એક જણાને બહુ ઝાઝા થઈ જાય અને બીજાને મળે નહીં એવું થાય. મહારાજ કહેવે જેને ન મળ્યું હોય હાથ ઊંચો કરો. પછી જામફળ તો થઈ રહ્યા હતા, સીતાફળ હતા. સીતાફળના ઘા થાય નહીં, પાકેલું સીતાફળ હોય તો એ આમ હેઠે પડે, કોઈ આમ હાથમાં લેવા જાય ઘા થાય તો બધું પેલા થઈ જાય. એટલે જામફળ મહારાજે આમ આપ્યા બધાને. પછી કે હવે હાથ ઊંચો કરો જેને ન મળ્યા હોય. એટલે એમાં મોટા મોટા સાધુઓ હોય એટલે જુમાનિયા હોય એ તો લઈ લે, પણ મોટા હોય એટલું આમ. એટલે મહારાજે હાથ ઊંચો કરાવ્યો. પછી મહારાજ પોતાની પાસે બોલાવતા જાય ને મહારાજે બધાને સીતાફળ આપ્યા. પછી મહારાજ કે હવે કીર્તન બોલો. ત્યારે સંતો કીર્તન બોલ્યા કે મીટડલી મારી રે માવે મુને મીટડલી મારી. આખું પદ તો મળ્યું નથી
પ્રયાસ એ કર્યો નથી ગોતવા, પણ આ મહારાજના ચરિત્રોમાં આ ચરિત્ર લખાયું કે એ વખતે ભગુજી મહારાજને માટે તુરત સુધારીને જામફળ લાવ્યા અને મહારાજજીમાં. એમ આવા ચરિત્ર પ્રસંગો ઘણા આવે છે, પણ એમાં ભગુજીએ આટલી સેવા કરી હોય, ભગુજી હાજર હોય એટલો પ્રસંગ હોય. આખું ચરિત્ર એવું ઓછું મળ્યું હોય. એકવાર મહારાજ બોટાદ દાહા ખાચરના દરબારગઢમાં વિરાજમાન હતા. ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર મહારાજ વિરાજમાન થયેલા. ત્યારે સર્વે સંત આવી ને પગે લાગી અને બેઠા. તે સમયે દાહા ખાચરે દાડમ લાવીને મહારાજની પાસે મેલા. પછી ભગુજીએ સુધારીને મહારાજને આપ્યા. જો ભગુજી આમ અખંડ મહારાજની સેવામાં હોય છે તો દાડમ આવ્યા એટલે તુરત ભગુજી ગયા, એને ધોઈ અને દાડમ સુધારી મહારાજની પાસે લાવ્યા અને મહારાજ એ દાણા જીમા. ગઢપુરમાં મહારાજ માટે નિષ્કુળાનંદ સ્વામીએ મંચ કરાવેલો. આ પ્રસંગ મોટો છે, હું ખાલી 2-4 લીટી વાંચું છું. એ વખતે મહારાજ ભગુજીનો હાથ ઝાલી મંચ પર ચડ્યા. આમ દરેક પ્રકારની સેવાનો લાભ ભગુજીએ લીધો હતો. મહારાજની ભેળા જ હોય, બહુ સાવધાન. મંચ થોડોક ઊંચો એટલે તુરત ભગુજીએ કાંડું આપ્યું હોય અને મહારાજ એનું કાંડું બળવાન, ભગુજીનું ટેકો બસ ને કામ કાંડું લેવા જાય ને ચડવા જાય ને હાથ આમ નીચો થાય તો એ ભગુજીનો હાથ નીચો ન થાય. આમ દીધો એટલે આમ જ રહે, ગમે એટલો વજન દે નહીં. ભગુજીનું કાંડું ઝાલી અને મહારાજ મંચ ઉપર ચડ્યા. અમદાવાદમાં મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા. પછી કાંકરિયા તળાવે બ્રાહ્મણોની ચોરાસી કરી. એ વખતે થોડી ઉપાધિઓ પણ થયેલી. એમાં ભગુજી મહારાજની રક્ષામાં હોય, સંતોનું ધ્યાન રાખે. પછી એમાં મહારાજે જમાડવાની સેવા ભગુજીને આપેલી. બધાય બ્રાહ્મણો જમે અને બધા ચોકી કરવા માટે એવા સિક્યુરિટીની સેવામાં ભક્તો હોય ને, એવા સુરવીર ભક્તો ને. પછી મહારાજે ભગુજીને કીધું કે આ કાઠી પાળા ને ચોકિયા તેને જમાડ્યા. ત્યારે આનંદ સ્વામી બોલ્યા, જે રસોઈ તૈયાર થઈ છે પણ પીરસનારા કોઈ નથી ને સંતો કામમાં છે. ત્યારે મહારાજ કહે, ભગુજી તમે સર્વેને જમાડો. મહારાજ ગમે ત્યારે ગમે તે આજ્ઞા ભગુજીને કરે અને બધી સેવા હરખથી પૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ કરે. સર્વે અંગે પૂર્ણ. નહીતર મહારાજના હજુરી પાર્ષદ ભેગા રહેનારા ગરાસિયા હતા. તો અમુક નાની સેવા હોય તો એમ થાય કે આપણી પ્રોટોકોલની સેવા હોય તો બરાબર, હવે આ પીરસવાની સેવા એવી નાની નાની સેવાઓ આપે તો બરાબર નહીં, એવું થાય. પણ એવા ભક્ત હતા કે મહારાજની શું ઈચ્છા છે, એમની શું આજ્ઞા, પછી ગમે તે સેવા હોય. એકવાર મહારાજ ગઢડામાં વિરાજમાન હતા. ગઢડાના ગામથી ઉગમણી બાજુ રાધા વાવ છે. એનું મુહૂર્ત મયારામ ભટ્ટ પાસે જોવરાયું કે આપણે વાવ ગાળવી છે તો મુહૂર્ત જો. ભટ્ટ બોલ્યા, જે એ મહારાજ આ સમયે મુહૂર્ત બહુ સારું છે. જે મહારાજ થાળ જમતા હતા તે સમયે પાળા ભગુજી આદિ તેમને તેડાવ્યા. થાળ જમીને તેમને આપ્યો
અને વાવ ખોદવાની આજ્ઞા કરી. પછી તે સર્વેને મહારાજે જમાડ્યા. પછી પગે લાગીને ચાલ્યા. તે જ્યાં વાવ છે ત્યાં ભગુજી વગેરે પાર્ષદો આવી ગયા. જમીન તુરત એ જે કાંઈ કોદાળી, ત્રિકમ, તગારા સામાન લઈને પહોંચી ગયા. ત્યાં તો મહારાજ ઘોડીએ સાજ મંડાવીને પધાર્યા. ઘોડી ફેરવીને એમ બોલ્યા છે, અમે ઘોડી ફેરવી તે ઠેકાણે વાવનો આરંભ કરો અને તે વાવનો કાંઠો ઉગમણો ને નાળ આથમણી કરો. વાવ કોને કહેવાય? એને પગથિયા હોય, એને નાળ કરવી પડે. મહારાજ કે કાંઠો ઉગમણો અને નાળ આથમણી કરો. આજે રાધા વાવ એમ જ છે. અને જ્યાં અમે ઊભા છીએ તે ઠેકાણે ખોદીને ગાળ નાખજો, એમ આજ્ઞા કરી. અને ભગુજી આદિ બાળાને છાતીમાં ચરણારવિંદ આપ્યા. રાજી થઈને પછી મહારાજ ગામમાં પધાર્યા. પણ ભગુજી વગેરે પાર્ષદો મહારાજની આજ્ઞા મરજી જોઈ અને વાવ ગાળવા માંડ્યા. આ ભગુજી મહારાજની આજ્ઞાથી બાંધકામની પણ સેવા કરતા. મહારાજ ગરડામાં બિરાજમાન હોય એટલે મહારાજની સેવામાં હોય એટલે બસ મહારાજ બેઠા હોય તો બેઠું રહેવું નહીં, એમ નહીં. મહારાજની મરજી જાણે કે વાવ ગાળવી છે, આ બાંધકામ કરવું છે, કેલા નદીમાંથી પથ્થર કાઢવા છે, તો ભગુજી મહારાજની મરજી જાણી અને તુરત સેવા કરે. ઘોડાની પણ સેવા કરે. ઘરધણી કેટલા ચરિત્ર પ્રસંગો એવા આવે છે કે દાદા ખાચરના વાડીમાં બાજરાના ડુંડા ખળે ભેગા થયા હોય, વરસાદ જેવું આવે તો એને ઢાંકવાનું, લેવાનું, નાની મોટી સેવા. એમાં ભગુજી, રતનજી, મિયાજી એ બધા આગળ પડતા અને મહારાજની મરજી જોઈ એવી દરેક પ્રકારની સેવા કરતા. મહારાજે દાદા ખાચર, લાડુબા અને મોટીબાને બોલાવ્યા અને મહારાજે પૂછ્યું કે આપણે દક્ષિણાદા બારના ઓરડા કરાવીએ. અત્યારે જે દાદા ખાચરના દરબાર ગઢમાં બધા ઓરડાઓ છે ને એ મહારાજે કરાવેલા. પેલા હશે જૂના, એમાં આ દક્ષિણાદા બારના ઓરડા. એટલે અત્યારે જ્યાં મંદિર છે ત્યાં દક્ષિણાદા બારના ઓરડા હતા. પછી એ ઓરડા કાઢી અને મંદિર કર્યું છે. પણ આ દક્ષિણાદા બારના ઓરડા મહારાજે પૂછ્યું લાડુબા, જીવુબા, દાદા ખાચર એમને કે આપણે આ ઓરડા કરાવીએ. કારણ કે પૈસા તો એના હોય, ખર્ચો એને કરવાનો હોય. પણ મહારાજ સેવા તો સંતો અને પાર્ષદો પણ કરાવતા. ત્યારે દાદા ખાચરે કીધું, મહારાજ જેવી આપની મરજી. સારું મહારાજ, કરીએ ઓરડા. એટલે મહારાજે ભગુજી પાળાને તેડાવ્યા, બોલાવ્યા ને કહ્યું પાળાને બોલાવો, બધા બીજા પાર્ષદોને. બધા પાર્ષદ વર્ય ભગુજી એટલે પાર્ષદોના લીડર. ને લીડર એવા હોવા જોઈએ ને કે પોતે એવા સેવક હોય, પોતે કરે અને કરાવે. મહારાજે ભગુજીને કીધું બધા પાળાઓને બોલાવો. બધા પાર્ષદો આવ્યા. મહારાજે ભગુજીને આજ્ઞા કરી કે તમે આ ઓરડાના કામમાં રહેજો. ત્યારે કહ્યું, ભલે મહારાજ, અમે આ પાયો ગાળવો, એને ભરવો, એ સેવા મહારાજ અમે કરશું. અને કડિયા હોય તો એને અંબાવો માલ, તો મહારાજ એ સેવા અમારી. એટલે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, 2 કડિયા પાળાને આપો, તે ઓરડાના કામમાં રહેશે.
અને 2 કડિયા કૂવાના કામમાં રહેશે. બાજુમાં કૂવો પણ ગાળવાનો હતો અને કૂવો ગાળવાનું ચાલુ કર્યું અને દક્ષિણાદાબારના ઓરડા કરવાનું પણ કામ ચાલુ થયું. અને પાર્ષદો એટલા ભાવથી સેવા કરે મહારાજને રાજી કરવા માટે. એમાં ભગુજી આગેવાન હોય. મહારાજ જ્યાં સેવા થતી હોય ત્યાં મહારાજ પધારે. એકવાર મહારાજ મોજડી પહેરીને ઓરડાના જ્યાં પાયા ખોદાય છે ત્યાં આવીને ઊભા અને કૂવાનું પણ કામ ચાલતું હતું. એટલે મહારાજે કીધું કે આ ખુરશી રસ્તા ઉપર લાવો એટલે 2 કારખાનાવાળા અમારા દર્શન કરતા જાય ને સેવા કરતા જાય. એક બાજુ કૂવાનું કામ હાલે, એક બાજુ ઓરડાનું. મહારાજ કે વચ્ચે અહીંયા અમારી ખુરશી રાખો એટલે બધા સેવા કરતા જાય અને અમારું દર્શન થતું જાય અને બધા સેવા કરે. અને મહારાજ બેઠા હોય, મહારાજને રાજી કરવા માટે સેવા બધા કરતા હોય તો એ આમ ઉત્સાહ કેવો વધી જાય. તે સમયે લક્ષ્મીવાડીએથી મહારાજ આમ ખુરશી ઉપર બિરાજમાન હતા. લક્ષ્મીવાડીએથી અને રાધાવાડીએથી ફૂલના હાર લાવ્યા હતા. તે મહારાજને પહેરાવ્યા. પછી મહારાજે નિષ્કુળાનંદ સ્વામી અને ભગુજી પાળાને બોલાવ્યા ને તેમને ફૂલના હાર આપ્યા. રાજી થઈને મહારાજે પ્રસાદીના હાર નિષ્કુળાનંદ સ્વામી અને ભગુજીને આપ્યા, એને પહેરાવ્યા. મહારાજ રાજી થયા. આ રીતે મહારાજનો રાજીપો ભગુજી લેતા. મહારાજ એમને હાર પહેરાવી રાજી થાય. ક્યારેક ભેટે, ક્યારેક છાતીમાં ચરણારવિંદ આપે, ક્યારેક મહારાજ થાળની પ્રસાદી આપે. પણ ભગુજી પણ મહારાજની અનુવૃત્તિમાં એવા ભાવથી સેવા કરતા. ગંગાજળિયો કૂવો એ ગાળવાનો હતો. નિષ્કુળાનંદ સ્વામીને બોલાવીને મહારાજે કહ્યું, સ્વામી એક કૂવો અહીં કર્યો હોય તો સારું. એટલે અક્ષર વરડી છે ને એની પાછળના ભાગમાં જાંબુડો હતો અને ત્યાં મહારાજ સ્નાન કરતા. ત્યાં જ બાજુમાં ગંગાજળિયો કૂવો છે. અત્યારે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને બોલાવીને કીધું કે સ્વામી અહીંયા કૂવો કર્યો હોય તો સારું. એમ કહી મહારાજ ઉઠીને કૂવાને ઠેકાણે ઊભા રહ્યા. પછી નિષ્કુળાનંદ સ્વામીને કહે, લાવો કોદાળી ને પાવડા. પછી પાળા ભગુજી આદિ મીંડા, ભગુજી વગેરે પાર્ષદો એ મીંડા ગાળવા. તે ગાળ ખોદી ખોદીને કાઢવા માંડ્યા. એ વખતે કથા ચાલુ થઈ હતી. તે કથાની સમાપ્તિ કરાવીને મહારાજ થાળ જમવા બિરાજ્યા. જમીને નિષ્કુળાનંદ સ્વામીને થાળ આપ્યો ને સ્વામીએ પાળાને થાળ વેચી આપ્યો. મહારાજે સ્વામીને થાળ આપ્યો એટલે નિષ્કુળાનંદ સ્વામીને ઉપર રાજીપો. આ કૂવો ગાળવાનું કામ ચાલુ હતું એટલે. પણ નિષ્કુળાનંદ સ્વામીને થયું કૂવો તો આ પાર્ષદો ગાળે છે એટલે પ્રસાદી પોતે થોડી લઈ ભગુજી ને બધા પાર્ષદોને એ પ્રસાદી આપી. અને એ કૂવાનું નામ ગંગાજળિયો કૂવો પાડ્યું. આવા તો ઘણા નાના મોટા પ્રસંગો છે કે જેમાં ભગુજી ભેળા હોય, મહારાજની સેવામાં સાથે હોય. મહારાજને શેરડી સુધારીને જમાડ્યા છે એવા પણ પ્રસંગો છે ભગુજીના. સુરવીરતાની પણ મહારાજની બહુ રક્ષાઓ કરી હોય એટલે મહારાજે એમને નિમિત્ત બનાવ્યા હોય. મહારાજ તો સર્વના કારણ છે, કાળ કર્મ માયાના સ્વામી નિયામક છે. એની મરજી વિના કંઈ થતું નથી.
પણ છતાંય મહારાજ મનુષ્ય લીલા કરતા હોય, ભગુજી ભેળા હોય, ગમે એવા શત્રુઓ આવી જાય ને તો ભગુજી ઢાલ થઈને ઊભા રહી જાય અને બધી રીતે આમ મહારાજની સેવામાં એવું રહેતા, મહારાજને બહુ રાજી કરતા. બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને લાવ્યા હતા અને એ વખતે મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું. મુનિ બાવાને પણ એમ થયું આને તે ભગવાન કહેવાય. મહારાજ ઓલો દહીં ને રોટલો એવી રીતે જમ્યા. પછી ઉતારો કરાવ્યો અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા. મહારાજ કેટલે દાખડે મેં એને સત્સંગ કરાવ્યો ને અહીંયા લઈ આવ્યો. આ પ્રસંગ બહુ વિસ્તારવાળો છે, સાંભળવા જેવો છે, પણ અત્યારે તો આપણે ભગુજીની વાત કરીએ છીએ. મહારાજ કહે સ્વામી કાલે છે ને એમને સવારે લાવજો. એટલે મુનિ બાવા સાથે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી દાદાના દરબાર ગઢમાં આવ્યા. મહારાજ ઉતરાદા બારના ઓરડાની ઓસરીએ થાંભલીને આમ ટેકો દઈને મહારાજ ઊભા હતા, બાજુમાં પગથિયા. એ વખતે ભગુજી એક મણ એક રૂનો તકિયો, મોટો તકિયો, મણ રૂનો ભગુજી ખંભે ઉપાડી અને લીમડા નીચે મહારાજનો જ્યાં ઢોલિયો રાખ્યો હોય, ગાદલું બિછાવ્યું હતું, એની ઉપર આમ તકિયો મૂકવા માટે ભગુજી નીકળ્યા. એ વખતે મહારાજે ભગુજી પાસેથી તકિયો લઈ લીધો, વજનદાર તકિયો, એક મણ એકનો. મહારાજે લઈ આંગળી ઉપર રાખ્યો, મીંડા ગોળ ગોળ ફેરવવા. આમ મુનિ બાવા આવ્યા હતા. મહારાજે એમને યોગેશ્વર રૂપે દર્શન આપ્યા, સુદર્શન ચક્ર ફેરવતા હોય એમ તકિયો ફેરવતા ફેરવતા. અને મહારાજે આમ ગોળ ગોળ ફેરવી મણ એકનો તકિયો આંગળી ઉપર રહી અને ફરે પાછો ગોળ ગોળ. એ મહારાજે એવો ફેરવીને આમ મહારાજે કર્યું તો તકિયો એ ઢોલિયા ઉપર જ્યાં મૂકવો જોઈએ ત્યાં ગોઠવાઈ ગયો અને એ ગાદલાનો જે ઓછાડ એને આમ ઘડી પણ પડી નહીં, હળવો થઈને આમ મુકાઈ ગયો. અને દિવ્ય દર્શન મુનિ બાવાને થયા. મુનિ બાવા મહારાજના ચરણમાં પડ્યા. મહારાજે પોતાના ગળામાં હાર હતો ને એ મુનિ બાવાને પહેરાવ્યો અને એ પ્રસાદીના હારની સુગંધ મુનિ બાવાએ લીધી. સુગંધ આવે ને આમ અંદર જાય ને, જેમ ડોક્ટર ઓલો ક્લોરોફોર્મ હુંગાડે અને અસર થાય એમ મુનિ બાવાને સમાધિ થઈ ગઈ. સમાધિમાં દિવ્ય દર્શન થયા અને એને મહારાજનો નિશ્ચય થયો કે આ સહજાનંદ સ્વામી એ સ્વયં ભગવાન છે. નહીતર મુનિ બાવા તો મહાન વેદાંતી હતા, એ સુરતના ભગવાન કહેવાતા. મોટા મોટા વેદાંતીઓ એમનો સત્સંગ કરવા માટે આવતા અને એ તો બ્રહ્માનંદ સ્વામી એમને લાવ્યા હતા કે આપણે એકવાર જઈ આવી પછી હું તમારો શિષ્ય એટલે આવ્યા હતા. પણ મહારાજે આવી સમાધિ કરાવી અને દિવ્ય દર્શન આપ્યા અને એને મહારાજનો નિશ્ચય થયો. એ મુનિ બાવા મહારાજના આશ્રિત થયા. વચનામૃતમાં મુનિ બાવાના પ્રશ્નો છે. અહીંયા આપણે તો એ સંભાળીએ છીએ કે ભગુજી તકિયો લઈને નીકળ્યા અને મહારાજે આવી લીલા કરી. મહારાજના એ અંગરક્ષક હજુરી પાર્ષદ, મહારાજમાં એવી પ્રીતિ હતી. આપણે ઘણા પ્રસંગો ભગુજીના સાંભળ્યા. મહારાજ ધામમાં પધાર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સમાચાર આપવા માટે કાળી સાંઢ લઈને ભગુજી ગયેલા.
સ્વામીને તેડવા માટે. ભગુજી પણ મહારાજના વિરહમાં ઝૂરતા. મહારાજ ધામમાં પધાર્યા પછી ભગુજીને બ્રહ્માનંદ સ્વામીમાં ખૂબ હેત હતું. બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં ભેળા રહેતા. અયોધ્યા પ્રસાદજી મહારાજની ખૂબ સેવા કરી. અને એ ભગુજી મૂળીમાં રહેતા છેલ્લી અવસ્થામાં, અને અખંડ મહારાજનું એ સ્મરણ કરતા. એમની નિર્વિકલ્પ સ્થિતિ થયેલી ને અખંડ મહારાજની મૂર્તિના એમને દર્શન થતા. અને એ ભગુજી મહારાજના ધામમાં પધાર્યા. શ્રીજી મહારાજ પોતાના વાલા પાર્ષદને આવી સેવા કરનારા એ કેવા વીર ભગુજી, એમને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. આપણે મહાપૂજા કરીએ છીએ એમાં ઓમ ભૃગુજી તે નમઃ એવું નામ આવે છે. એ ભગુજીના ચરણોમાં આપણે કોટી કોટી વંદન કરીએ. મહારાજને સંભાળતા હોઈએ ત્યારે સપાર્ષદ ધ્યાન થતું હોય, મહારાજના સંતો ભક્તો સાથે, એમાં ભગુજી મહારાજની ભેળા હોય. એ ભગુજીની જીવન મહારાજમાં હેત, મહારાજની મરજી જાણીને સેવા કરનારા, અપાર મહારાજમાં એમને હેત હતું અને મહારાજની એવી એમણે સેવા કરી. એ ભગુજીનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર મહારાજના જે સંખ્યયોગી ભક્તો એના નામ લખ્યા, એમાં ભગુજીનું નામ લખ્યું. અને આપણે એ ભગુજીના ચરિત્ર પ્રસંગો કહ્યા. ભગુજીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.